નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે પણ એક શેર પર 150 રૂપિયાનું ડિવિડન્ડ મેળવવા માંગતા હો તો આ વિડીયોને તો પૂરેપૂરો જોજો જ. અને આ વિડીયો જો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો ચાલો આપણે આ શેર વિશે ડિટેલમાં માહિતી જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કપડાના કારોબાર સાથે જોડાયેલી કંપની પેજ ઇન્ડસ્ટ્રીએ ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 9% વધી 179 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 164 કરોડ હતો. કંપનીની કમાણીમાં પણ સારો વધારો જોવા મળ્યો. ચોથા ક્વાર્ટરમાં પેજ ઇન્ડસ્ટ્રીનું રેવન્યુ 14% વધી 1252.6 કરોડ રહ્યું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 1098 કરોડ હતી. એટલે કે કંપની છે પેજ ઇન્ડસ્ટ્રી, અને પેજ ઇન્ડસ્ટ્રીને તમે એ બીજા એક નામથી પણ જાણો છો, જોકી બ્રાન્ડ આ કંપનીની જ છે. એટલે કે અંડરગાર્મેન્ટ બનાવે છે આ કંપની. તો આ શેર વિશે આપણે વધારે માહિતી અને ડિવિડન્ડ વિશે પણ માહિતી જોઈએ. ઓપરેટિંગ પ્રદર્શનના મોરચા ઉપર કંપનીનો એબિટા 10.7% વધી 260.4 કરોડ રહ્યો, જે ગયા વર્ષે 235.3 કરોડ હતો. જો કે માર્જિનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનું એબિટા માર્જિન 20.8% રહ્યું, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 21.4% હતું. પછી ડિવિડન્ડની જાહેરાત વિશે વાત કરીએ તો પેજ ઇન્ડસ્ટ્રીએ પરિણામોની સાથે સાથે રોકાણકારો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે 21 મે 2026 રોજ યોજાયેલી બેઠકમાં કારોબારી વર્ષ 2025-26 માટે 150 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના ચોથા ઇન્ટ્રીમ ડિવિડન્ડને મંજૂરી આપી છે. એટલે કે 150 રૂપિયાનું ચોથું ઇન્ટ્રીમ ડિવિડન્ડ આ કંપની આપવા જઈ રહી છે. પેજ ઇન્ડસ્ટ્રીના ચોથા ક્વાર્ટરના પરિણામોમાં નફો, કમાણી અને એબિટામાં વધારો જોવા મળ્યો છે. જોકે માર્જિન વાર્ષિક આધાર પર 21.4% થી ઘટી 20.8% રહ્યું છે. કંપનીની તરફથી 150 રૂપિયા પ્રતિ શેરના ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત રોકાણકારો માટે સકારાત્મક માનવામાં આવી રહ્યું છે. પેજ ઇન્ડસ્ટ્રી એક મુખ્ય ભારતીય કપડા ઉત્પાદક અને રિટેલર છે, જે મુખ્યત્વે ઇનરવેર, એલ્થેઝર, લાઉન્જવેર અને સ્વિમવેરના ડિઝાઇન, ઉત્પાદન અને વિતરણના કામમાં છે. કંપની જોકી અને સ્પીડો માટે વિશિષ્ટ લાયસન્સ ધારક છે. એટલે કે જોકી એ સમગ્ર ભારત અને ઘણા પાડોશી દેશોમાં પણ કંપની સપ્લાય કરે છે, અને સ્પીડો ભારત માટે વિશેષ લાયસન્સ ધારક કંપની છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી પેજ ઇન્ડસ્ટ્રી એટલે કે જોકી બ્રાન્ડની કંપની વિશે, જેમાં કંપનીએ રોકાણકારોને 150 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે. આના માટે હજુ સુધી કંપનીએ રેકોર્ડ ડેટ જાહેર નથી કરી. તો જ્યારે પણ રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવશે ત્યારે આપણે એના વિશે પણ માહિતી આપીશું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ડિટેલમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો, અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.